गुड आफ्टरनून टू ऑल ऑफ यू। एलपीएस ग्रुप ऑफ एज्युकेशन में आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। आज આપણે ધોરણ 7 में पूरक वाचन में किलर प्लांट्स पर स्टडी करवाना है। किलर प्लांट्स एटले जीवलेण છોડ। When we go to a garden or a forest, we like to touch plants. જ્યારે આપણે બાગમાં કે જંગલમાં જઈએ છીએ ત્યારે આપણને છોડવાઓને સ્પર્શ કરવાનું ગમે છે। ટચ એટલે સ્પર્શ કરવું, પ્લાન્ટ્સ એટલે છોડ। ધે લુક બ્યુટીફુલ, તેઓ સુંદર દેખાય છે। બ્યુટીફુલ એટલે સુંદર। બટ સમ પ્લાન્ટ્સ આર ડેન્જરસ, પણ કેટલાક જે છોડ હોય છે તે જોખમકારક હોય છે। ડુ યુ નો અબાઉટ કિલર પ્લાન્ટ્સ? શું તમે જીવલેણ છોડ વિશે જાણો છો? અહીં એક પ્લાન્ટ આપેલું છે, ધ પીચર પ્લાન્ટ ઇઝ અ કિલર પ્લાન્ટ। પીચર નામનું છોડ જે છે એ જીવલેણ છોડ છે। ઇટ ગ્રોઝ ઇન ધ હોટ પાર્ટ્સ ઓફ એશિયા, તે એશિયાના ગરમ વિભાગમાં ઉગે છે। ગ્રો એટલે ઉગવું। ધ કવર એન્ડ ધ રીમ ઓફ ધ પ્લાન્ટ આર બ્રાઇટ રેડ, તેનું આવરણ અને તેની જે ગાંઠ હોય છે, છોડનું આવરણ અને કોર, રીમ એટલે કોર અને કવર એટલે આવરણ, એ ચળકતા લાલ રંગના હોય છે, બ્રાઇટ રેડ કલર। ધ પ્લાન્ટ ઓલ્સો પ્રોડ્યુસીસ સ્વીટ જ્યુસ, છોડ છે એ મીઠો રસ સ્વીટ જ્યુસ ઉત્પન્ન કરે છે। પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું। ઇન્સેક્ટ્સ આર એટ્રેક્ટેડ ટુ ધીસ પ્લાન્ટ એન્ડ ટ્રાય ટુ ડ્રિંક ધ સ્વીટ જ્યુસ, જીવજંતુઓ જે છે, ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુઓ આકર્ષાઈ જાય છે, આ છોડથી આકર્ષાઈ જાય છે અને મીઠા રસને પીવાનો પ્રયત્ન કરે છે। ટ્રાય ટુ ડ્રિંક। ધે ક્લાઇમ્બ ઓવર ધ રીમ ઓફ ધીસ પ્લાન્ટ, તેઓ આ છોડના આવરણની ઉપર, એની જે કોર હોય છે તેની ઉપર, ક્લાઇમ્બ ઓવર એટલે ઉપર ચડી જાય છે। ધ શેપ ઓફ ધ રીમ ઇઝ લાઇક અ પીચર, હવે તેનું જે કોર છે તેનો આકાર પીચર એટલે કુંજા જેવો હોય છે। ધ ઇનસાઇડ વોલ્સ ઓફ ધ પીચર આર વેરી સ્લીપરી, અને તેની અંદરની દિવાલો જે છે, કુંજાની અંદરની દિવાલો હોય છે તે ખૂબ જ લપસણી હોય છે। ધ ઇન્સેક્ટ ફોલ્સ એટલે પડી જવું, ઇનટુ ધ લિક્વિડ, જે ઇન્સેક્ટ્સ હોય છે, જે જીવજંતુ હોય છે તે પ્રવાહીમાં પડી જાય છે। બટ ધ ઇન્સેક્ટ ડઝ નોટ ઇટ ધ લિક્વિડ, પણ જીવજંતુ હોય છે પ્રવાહીને ખાઈ શકતું નથી। ધ લિક્વિડ ઇટ્સ ધ ઇન્સેક્ટ, જે પ્રવાહી હોય છે તે જીવજંતુને ખાઈ જાય છે। ઇટ એટલે ખાઈ જવું। થસ, તેથી ઇટ બીકમ્સ ધ ફૂડ ઓફ ધ પ્લાન્ટ, તેથી તે છોડનો ખોરાક બની જાય છે। બીકમ એટલે બનવું અને ફૂડ એટલે ખોરાક। તો આ એક પીચર પ્લાન્ટ વિશે આપણે જોયું કે કિલર પ્લાન્ટ છે। નંબર 2 જો, ધ સનડ્યુ ઇઝ અનધર ઇન્સેક્ટ ઇટિંગ પ્લાન્ટ। સનડ્યુ નામનું જે છોડ છે એ પણ જે જીવજંતુ હોય છે તેને ખાઈ જનારું એક બીજું છોડ છે। ધ અપર પાર્ટ ઓફ each leaf is covered with thousands of little hair, તેના એકાદ પાનનો ઉપરનો જે ભાગ છે, અપર પાર્ટ એટલે ઉપરનો ભાગ છે, એ ઢંકાયેલો હોય છે, કવર્ડ વિથ થાઉઝન્ડ ઓફ લિટલ, નાના જે વાળ છે તેનાથી હજારો નાના વાળથી ઢંકાયેલું હોય છે। ધીસ પાર્ટ પ્રોડ્યુસીસ અ લિક્વિડ, આ ભાગ જે છે એ પ્રવાહી ઉત્પન્ન કરે છે। પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું। ધ લિક્વિડ ઓન ધ હેર લુક્સ લાઇક ડ્યુ ડ્રોપ્સ, અને તેનું જે પ્રવાહી છે વાળ ઉપર એવું દેખાય છે જાણે ઝાકળના બિંદુઓ હોય। ડ્યુ ડ્રોપ્સ એટલે ઝાકળના બિંદુઓ। ધીસ ડ્રોપ્સ આર સ્ટીકી, અને આ જે બિંદુઓ હોય છે તે ચીકણા પદાર્થ જેવું હોય છે, ચોંટી જાય તેવું, સ્ટીકી એટલે ચોંટી જાય તેવું। ધ ઇન્સેક્ટ ઇઝ સ્ટક ટુ વન ઓફ ધ હેર, જે જીવજંતુ હોય છે તે એના એક વાળ ઉપર ચોંટી જાય છે। સૂન ઓલ ધ હેર સ્ટાર્ટ બેન્ડિંગ, તરત જ બધા વાળ હોય છે તે વળવાનું શરૂઆત કરી દે છે। ધે રેપ અપ ધ ઇન્સેક્ટ ઇનસાઇડ ધેમ, તેઓને
આ જે જીવજંતુ હોય છે તેને રેપઅપ કરી નાખે એટલે વીંટળાઈ જાય છે. રેપઅપ એટલે વીંટળાઈ જવું. ધ સ્ટીકી ફ્લડ ઇટ્સ ધ ઇન્સેક્ટ. જે ચિકાસવાળું જે પ્રવાહી હોય છે તે જીવજંતુને ખાય છે એન્ડ ડાયજેસ્ટ ઇટ અને તેને પચાવી નાખે છે. ઇટ ટેક્સ અબાઉટ 2 days ટુ કમ્પ્લીટ ધીસ જોબ. અને આ કાર્ય પૂર્ણ કરવા માટે આ કાર્ય કમ્પ્લીટ કરવા માટે તેને લગભગ 2 દિવસ થાય છે. વન્સ અગેન ધ હેર ઓપન. એકવાર ફરીથી વાળ ખુલ્લું થાય છે. ડ્યુ ડ્રોપ્સ આર પ્રોડ્યુસ. ઝાકળના બિંદુઓ ઉત્પન્ન કરે છે. ધ પ્લાન્ટ ઇઝ રેડી ટુ વેલકમ અ ન્યૂ ગેસ્ટ. અને જે છોડ જે છે નવા મહેમાનની સ્વાગતની તૈયારી કરે છે, ની રાહ જુએ છે, એના માટે તૈયાર હોય છે. જો તો આ પ્રમાણે 2 કિલર પ્લાન્ટ્સ આપણે અહીં જોઈએ, એને લગતી એક્સરસાઇઝ અહીં આપેલી છે. રીડ ધીસ સેન્ટેન્સીસ, રાઇટ પી ઇન ધ બોક્સ ઇફ ધ સેન્ટેન્સીસ ઇઝ રિલેટેડ ટુ ધ પિચર પ્લાન્ટ. જે પિચર પ્લાન્ટને લગતું વાક્ય હોય તેમાં પી લખવાનું છે. અને રાઇટ એસ ઇફ ઇટ ઇઝ રિલેટેડ ટુ ધ સનડ્યુ પ્લાન્ટ. અને સનડ્યુ પ્લાન્ટને લગતું હોય તો તમારે એસ લખવાનું રહેશે. ઇટ ડાયજેસ્ટ એન ઇન્સેક્ટ વિધિન 2 days. તો જે 2 દિવસમાં જે જીવજંતુને પચાવી નાખે છે તો એ સનડ્યુ આવશે એટલે એસ આવશે. ઇટ્સ લીવ્સ આર કવર્ડ વિથ ટાઇની હેર. તો તેના જે પાંદડા હોય છે નાના વાળથી ઢંકાયેલા હોય છે તે પણ સનડ્યુમાં આવશે. ઇટ ઇઝ વેરી સ્મૂથ ઇનસાઇડ. અંદરની સાઈડે ખૂબ જ સ્મૂથ હોય છે તો એ પિચર પ્લાન્ટ આવશે. ઇટ એજીસ આર રેડ. તો તેની કોર લાલ રંગની હોય છે તો તે પી આવશે, પિચર પ્લાન્ટ આવશે. ઇટ હેઝ અ સ્વીટ લિક્વિડ. તો એ સ્વીટ લિક્વિડ જે એમાં એ સનડ્યુમાં આવશે. ઇટ હેઝ અ સ્ટીકી લિક્વિડ. તો ચિકાસવાળું લિક્વિડ પણ સનડ્યુમાં આવશે. ઇટ ફોલ્સ ધ ઇન્સેક્ટ ઇન્ટુ ઇટ્સ લીવ્સ. તેના પાંદડાઓને જીવજંતુના અંદરની સાઈડથી વાળી દે છે તો સનડ્યુ આવશે. ધ ઇન્સેક્ટ સ્લીપ્સ ડાઉન ઇન્ટુ ઇટ. અને જે જીવજંતુ નીચે સરકી જાય છે તો તે પિચર પ્લાન્ટ આવશે. અહીં આપણે કિલર પ્લાન્ટ્સ જે ટેક્સ્ટ બુકની અંદર આપણે અહીં કમ્પ્લીટ કરી દીધો છે. તો આપણે ટેક્સ્ટ બુકની અંદર જે કિલર પ્લાન્ટ્સ વિશે શીખી ગયા છે તો તેને લગતા આપણે સ્વાધ્યાય પોથીમાં આપણે પૂરતા જવાના છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 1, વેર ડઝ ધ પિચર પ્લાન્ટ ગ્રો. પિચર પ્લાન્ટ ક્યાં ઉગે છે? તો પિચર પ્લાન્ટ grows in the hot parts of Asia. Question number 2, what does the plant produce? તો છોડ શું ઉત્પન્ન કરે છે? તો પ્લાન્ટ પ્રોડ્યુસીસ સ્વીટ જ્યુસ. નીચે વિકલ્પો જોઈશું. વિકલ્પ નંબર 1, ધ પિચર પ્લાન્ટ ગ્રોઝ ઇન ધ હોટ પાર્ટ્સ ઓફ ખાલી જગ્યા. તો સી એશિયા આવશે. નંબર 2, ધ ખાલી જગ્યા ઓફ ધ પ્લાન્ટ ઇઝ બ્રાઇટ રેડ. તો બ્રાઇટ રેડ શું આવશે? એ આવશે. તો છોડનો જે કોર જેનો ભાગ છે રીમ તો એ આવશે. ધ પ્લાન્ટ પ્રોડ્યુસીસ ખાલી જગ્યા. તો પ્લાન્ટ શું ઉત્પન્ન કરે છે? તો સ્વીટ જ્યુસ. ડી આવશે. ધ શેપ ઓફ ધ ખાલી જગ્યા ઇઝ લાઇક અ પિચર. તો પિચર જેવો પ્લાન્ટનો શેપ કોનો છે? તો બી રીમ. રીમ જે છે એનો કુંજા જેવો આકાર છે. તો ઇનસાઇડ વોલ્સ આર ખાલી જગ્યા. તો એની અંદરની સાઈડની જે વોલ્સ છે એ સ્લીપરી છે. સી આવશે. નીચે પેરેગ્રાફ નંબર 2 નીચે એક ક્વેશ્ચન આપેલ છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન નંબર 1, વોટ ડઝ ધ લિક્વિડ લુક લાઇક. તો જે પ્રવાહી છે તે કેવું દેખાય છે? તો ધ લિક્વિડ લુક્સ લાઇક ડ્યુ ડ્રોપ્સ. ક્વેશ્ચન નંબર 2 જો વિથ વોટ ઇઝ ધ અપર પાર્ટ ઓફ ધ લીફ કવર્ડ. તો ઉપરના ભાગને પાંદડા શેનાથી કવર કરી દે છે? તો ધ અપર પાર્ટ ઓફ ધ લિક્વિડ ઇઝ કવર્ડ વિથ થાઉઝન્ડ્સ ઓફ લિટલ હેર. ક્વેશ્ચન નંબર 3, વોટ હેપન્સ વેન ધ ઇન્સેક્ટ ઇઝ સ્ટક ટુ વન ઓફ ધ હેર. જ્યારે જે જીવજંતુ આવે છે ત્યારે શું બને છે? વેન ધ ઇન્સેક્ટ ઇઝ સ્ટક ટુ વન ઓફ ધ હેર, ઓલ ધ અધર હેર સ્ટાર્ટ બેન્ડિંગ એન્ડ રેપ અપ ધ ઇન્સેક્ટ ઇનસાઇડ ધેમ. તો જ્યારે પણ જીવજંતુ આવે છે ને ચોંટી જાય છે એક વાળ ઉપર ત્યારે બધા વાળ વળવાનું શરૂ કરી દે છે અને જે જીવજંતુ છે તેને અંદરની સાઈડે વીંટળાઈ જાય છે. ચાલો હવે એને લગતા હવે વિકલ્પો જોઈશું. ધ સનડ્યુ ઇઝ ખાલી જગ્યા પ્લાન્ટ. તો સનડ્યુ એક કેવું પ્લાન્ટ છે? એન ઇન્સેક્ટ ઇટિંગ. બી આવશે. નંબર 2, ધ લિક્વિડ ઓન ધ હેર લુક્સ લાઇક ખાલી જગ્યા. તો ડ્યુ ડ્રોપ્સ. ડી આવશે. નંબર 3, ધ ખાલી જગ્યા ઇટ્સ ધ ઇન્સેક્ટ. ધ સ્ટીકી ફ્લડ
ઇટ્સ ધ ઇન્સેક્ટ. તો અહીં આપણે સ્વાધ્યાય પોથીમાં પણ પૂર્વકાશન પાર્ટ 3 કમ્પ્લીટ કર્યો છે. તો સ્વાધ્યાય પોથીમાં તમારે આ રીતે લખવાનું રહેશે. ઓકે, થેન્ક યુ, ટેક કેર.